શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય. આપણે 16 ગ્રંથ વિશે રસપાન કરીએ છીએ. તેમાં આપણો સંન્યાસ નિર્ણયની ગ્રંથ ચાલે છે. એમાં 8મો શ્લોક આવ્યો હતો. કાલે થોડું ચાલુ કર્યું હતું, પણ આગળ બાકી છે. તો હવે આગળનું કૌંડિન્ય ઋષિ અને ગોપીજન ત્યાગના ગુરુ કહ્યા છે, અને સાધન પણ તેમણે કરેલું તે જ છે. જે ભાવના વડે ભાવ સિદ્ધ થાય તે જ ભાવના સાધન છે. બીજું સાધન ઈચ્છવા યોગ્ય નથી. મર્યાદા માર્ગના ત્યાગના ગુરુ કૌંડિન્ય ઋષિ છે, અને પુષ્ટિ માર્ગના ત્યાગના ગુરુ ગોપીજનો છે. ગોપીજનોને ત્યાગના ગુરુ કહ્યા છે. કૌંડિન્ય ઋષિએ અનંત ભગવાનને શોધવા વિરહપૂર્ણ થઈ દેહાનુસંધાન ભૂલી જઈ વૃક્ષો વગેરેને અનંતના સમાચાર પૂછ્યા હતા. તેમજ ઠાકોરજીને શોધવામાં ગોપીજનોને વિરહપૂર્ણ થઈ દેહાનુસંધાન ભૂલી જઈ વૃક્ષો વગેરે ઠાકોરજીના સમાચાર પૂછ્યા હતા. ગોપીજનોને તો ઠાકોરજી અંતર્ધાન થયા તો એટલો બધો વિરહ થયો હતો ને, તો પછી એમને વૃક્ષોને પૂછે, નદીને પૂછે, પછી મેઘને પૂછે, ફળને, ફૂલને, વેલીને, એવી રીતે બધાને પૂછતા હતા ઠાકોરજી ક્યાં છે, ક્યાં છે, એવી રીતે. તે જ દશામાં છેવટે તદ્દન નિસાધન થતાં દીનતાપૂર્વક થવાથી કૌંડિન્ય ઋષિને આનંદના દર્શન થયા હતા. તેમજ ગોપીજનોને પણ ઠાકોરજી પ્રત્યક્ષ દર્શન થયા હતા. આ બંનેની ભાવના એક હતી, પણ કૌંડિન્ય ઋષિની ભાવના અનંત અક્ષર બ્રહ્મ ભગવાન પ્રતિ હતી, અને ગોપીજનની ભાવના પુરુષોત્તમ શ્રી કૃષ્ણ પ્રતિ હતી. પ્રભુ મળવામાં કોઈ સાધન ઉપયોગી નથી, પણ નિસાધન થઈ દીનતા થવી એ જ સાધન છે. આ બંનેને જ્યારે નિસાધન થઈ શુદ્ધ દીનતા પ્રત્યક્ષ થઈ ત્યારે જ પ્રભુ પ્રગટ થયા. માટે આટલું સાધન કર્યું એમ અંતઃકરણમાં આવેશ તો મુખ્ય ફળ મળી શકતું નથી. પણ ગમે તેટલું સાધન બનતા છતાં હું કોણ માત્ર છું, પ્રભુ દયા વડે કૃપા કરે તો જ શ્રેય થાય તેમ છે. એમ અંતઃકરણમાં દીનતા પ્રાપ્ત થવાથી જ મુખ્ય ફળ રસ સ્વરૂપ પ્રભુ મેળવવા લાયક થવાય છે. મુખ્ય તો દીનતા જ છે. અંતઃકરણમાં તમને દીનતા પ્રગટ થવી જ જોઈએ. જો દીનતા પ્રગટ થાય ને તો રસ સ્વરૂપ પ્રભુ મેળવવા કંઈ વાર લાગતી નથી. 9મો શ્લોક. વિકલત્વ તથા સ્વાસ્થ્યમ પ્રકૃતિ પ્રાકૃતનમ નહિ જ્ઞાનમ ગુણાશ્ય તસ્યૈવ વર્તમાનસ્ય બાધકા. 8મામાં ગોપીજનોને ઠાકોરજી પ્રત્યે વિરહ થયો તો એ બતાવ્યું હતું, ને કૌંડિન્ય ઋષિનું બતાવ્યું. હવે આમાં વિકળપણું એટલે ગાભરાપણું અથવા અસ્વસ્થપણું, ચેન ન પડે તેવી રીતે રહેવાપણું, એ બે ભાવની પ્રકૃતિ સ્વાભાવિક ગુણ છે. પ્રાકૃત ગુણ હલકાપણું નથી. વળી આવો ભાવ જેને વર્તમાન છે તેને જ્ઞાન અને ગુણો બાધક છે. વિરહ દશામાં જ્ઞાન અને ગુણો બાદ કરનાર છે. વિરહપણું એ સ્નેહના પૂર્ણપણાથી થાય છે. સ્નેહ પૂર્ણ દશામાં બીજી બધી બાબત તદ્દન દબાઈ જાય છે. માટે વિરહ દશા થઈ હોય ત્યારે જ્ઞાન પણ દબાઈ જાય છે. વિરહ દશા થાય ત્યારે જ્ઞાન પણ દબાઈ જાય. માટે વિરહ દશા થઈ હોય ત્યારે જ્ઞાન પણ દબાઈ જાય છે. ત્યારે વિરહ દશામાં જ્ઞાનની બાબત સંભાળવામાં આવે તો વિરહ ભાવનો નાશ થાય. કારણ કે વિરહ ભાવમાં પ્રભુ ક્યારે મળશે એમ ભાવ સ્ફુરે છે, અને જ્ઞાન દશામાં તો પ્રભુ અંતર્યામી અને સર્વત્ર છે એમ સમજાય છે. જો પ્રભુ સર્વત્ર છે એમ અંતઃકરણમાં સ્ફૂર્તિ રહે તો પ્રભુ ક્યારે મળશે એવો ભાવ અંતઃકરણમાં પ્રગટે નહીં. માટે વિરહ દશામાં જ્ઞાન બાધકાર છે, ગુણો બાદ કરનાર છે. ગુણગાન વિરહની શાંતિ કરનાર છે. ગુણગાનથી વિરહ શાંત થતો હોવાથી વિરહમાં ગુણગાન બાધક છે. પ્રભુના ગુણોનું અંતઃકરણમાં સ્મરણ થાય ત્યારે પ્રભુની અત્યંત મોટાઈ જણાય, અને આપણા કરતાં અનંત ઘણી મોટાઈનું ભાન હોય ત્યાં સુધી તેમને મળવામાં વિરહ થાય નહીં. શ્રવણથી દાસ્ય ભક્તિ સુધીમાં પ્રભુના ગુણો ઉપયોગી થાય છે. પણ સખ્ય અને આત્મનિવેદન સિદ્ધ થવામાં તો સરખાપણા જેવો ભાવ છે. ભાવ અહમપણાથી નહીં, પણ ફક્ત શુદ્ધ સ્નેહપણાથી જ થાય છે. તમામમાંથી સ્નેહ તદ્દન નીકળી જાય
જ્યારે તે સ્નેહ પૂર્ણપણે પ્રભુ સાથે જોડાય છે ત્યારે પછી સખ્યપણું થાય છે. સ્નેહ પૂર્ણ ન જોડાય ત્યાં સુધી જ્ઞાન અને ગુણો અવશ્યના હતા, પણ ત્યાર પછી સખ્ય અને આત્મનિવેદન ભક્તિ સિદ્ધ થવામાં વિરહ અગત્યનો હોવાથી તેમાં અજ્ઞાન અને ગુણ બાધક થાય છે. એટલે અંતઃકરણમાં જ્યાં સુધી રહે ત્યાં સુધી અન્ય સર્વની વિસ્મૃતિ થાય તેવો વિરહ થતો નથી. જ્યારે તેવો વિરહ થાય ત્યારે જ્ઞાન અને ગુણ એ બંને અંતઃકરણમાં રહી શકતા નથી. 10મો શ્લોક. સત્યલોકે સ્થિતિર્જ્ઞાનાત સત્યાસેન વિશેષિતા ભાવના સાધનમ યત્ર ફલમ ચાપી તથા ભવેત. સંન્યાસ વડે વિશેષ થયેલા જ્ઞાનથી સત્યલોકમાં સ્થિતિ થાય છે, અને જ્યાં ભાવના સાધન છે ત્યાં ફળ પણ તે જ પ્રમાણે થાય છે. વર્ણાશ્રમના ધર્મોરૂપ સાધન બળથી વધારેમાં વધારે સત્યલોકમાં જવાય છે. તેનાથી શ્રેષ્ઠ અક્ષર બ્રહ્મમાં સ્થિતિ હોવાથી થવામાં સાધન બળવાન નથી, તો અક્ષર બ્રહ્મથી પર પૂર્ણ પુરુષોત્તમની પ્રાપ્તિ થવામાં તે સાધનનું બળ ન હોય તેમાં શું આશ્ચર્ય છે. જ્ઞાન માર્ગની રીતે સંન્યાસ આશ્રમથી સાધન બળનું શ્રેષ્ઠ ફળ મેળવી શકાય છે, જેથી સત્યલોક સુધી સ્થિતિ થાય છે. અનંતને મેળવવામાં કૌંડિન્ય ઋષિની જેમ સાધન બળ ઉપયોગનું નહોતું, પણ અન્ય વિસ્મારક ભાવનારૂપ વિરહ દશા જ ફળરૂપ થઈ હતી. તેમજ ગોપીજનોને પણ પુરુષોત્તમને મળવામાં તે જ દશા ફળરૂપ થઈ હતી. સાધન બળથી બધા દોષો નાશ પામતા નથી. દોષો અવશેષ રહે છે, જેથી સત્યલોક સુધી પહોંચી શકાય છે. તેથી જ્યારે કલ્પને અંતને બ્રહ્માનો લય અક્ષરમાં થાય ત્યારે તે સાથે તેને અક્ષરની પ્રાપ્તિ થાય છે. ત્યાં સુધી બ્રહ્મલોક સત્યલોકમાં રહે છે. જય જય શ્રી ગોખલેશ. બીજો આવતીકાલે.